બનાસકાંઠાના અર્બુદા સેનાના યુવાનો દિયોદર મામલતદાર ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું છે। વિપુલ ચૌધરીને છોડાવવાની માંગને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગુજરાત અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની 3 દિવસ પહેલાં અટકાયત કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં અર્બુદા સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં આજે દિયોદર અર્બુદા સેના યુવાનો અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને છોડવાની માંગને લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં મામલતદાર કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા। દિયોદર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અર્બુદા સેનાના અધ્યક્ષને તાત્કાલિક છોડવા માટેની માંગ કરી હતી, જેમાં સાંજ સુધી અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતીકાલે દિયોદર બંધનું પણ એલાન આપ્યું હતું। જેમાં બીજી તરફ અર્બુદા સેનાના યુવાઓ દ્વારા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો ભાજપને 1000થી વધુ કાર્યકર્તાઓ રાજીનામું આપવાની પણ ચીમકી આપી છે। બનાસકાંઠામાં સતત 2 દિવસથી વિપુલ ચૌધરીને છોડવાની માંગને લઈને ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે આજે દિયોદર ખાતે અર્બુદા સેનાના યુવાનો ઉમટી નાયબ કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી વિપુલ ચૌધરીને છોડાવવાની માંગને લઈને ઉગ્ર બન્યા છે। સવારે જે આયદાન થઈને અર્બુદાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની મંત્રીએ ગેરની રીતે ધરપકડ કરવામાં આવી એ ચૌધરી ગામડા અને પૂરા ગુજરાત જે રીતે આખોટી નીકળ્યો છે, જો કે દિયોદર તાના યુવાનો સંકત્રીને મામલતદાર શ્રીને આપ્યું છે, અલ્ટિમેટમ આપ્યું છે કે આજ સાલમાં જો એને છોડવા આવે આવતી દિયોદર બંધન પણ કરવામાં આવી અને જો આવતીકાલ રસ્તો આંદોલન કરવામાં આવશે જે પણ આવે અને એની પરિણામો ઉભા થાય એ પણ માર્કાર જવાય છે। અને કઈ રીતે વિપુલભાઈ નો કર્યો છે તો કાયદા એમની સામે તપી જોઈએ, પણ આ ગેરકાનૂની પ્રાઇવેટ વ્હીકલ લઈને એમની અંદર અડધી રાત ઘૂસીને એમની પકડ કરી છે, કાયદા ઉલ્લંઘન કરીને રીતે દબાવવામાં આવી રહ્યા છે। વિપુલભાઈની ધરપકડ નથી, માત્ર સમાજની ધરપકડ અને ચૌધરી સારી સહન નહીં કરીને અને ઘરે અર્બુદા સેનાના સૈનિકો આવી અને લોકો આંદોલન પણ કરી અને બંધ કરવાનું કરવામાં આવ્યું છે। તારીખ 14/9/2022 રોજ વિપુલભાઈ ચૌધરી અર્બુદા સેનાના અધ્યક્ષ એમને મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે। શા માટે એમને ધરપકડ સરકારને કરવી પડે, શું ગુને કરવી પડે? જો એમને સરકારને ધરપકડ કરવી હોય તો થોડા દિવસે ગમે તે મિટિંગ ચાલુ મિટિંગ અર્બુદા સેનાની મિટિંગ કેમ ના પકડે? અડધી રાત્રે મોડી રાત્રે પોતાને ધરપકડ કરવામાં આવી છે, શા ગુને ધરપકડ પકડી છે? એના માટે આવેદનપત્ર મામલતદારશ્રીને અમે આજે દિયોદર તાલુકાની અંદર મોટી સંખ્યામાં આપવામાં આવ્યું છે। જો આ આવેદનપત્ર સ્વીકારીને વિપુલભાઈને સાંજ સુધીમાં જો છોડવામાં નહીં આવે તો આનાથી મોટું આંદોલન કરી રોડ ઉપર ઉતરીશું અને જો અમને વાવતા આવડે છે તો લાણતા પણ આવડે છે।